मुखारो सर्वपावपणासनो मंगलारंच सर्वे सिंकडमं भवई मंगलम्। पूजानो मांत्रिक आराधनानी एक अगत्यनी विधि होय छे के जेने न्यास कहेवामां आवे छे। न्यास पण अनेक प्रकारना होय छे। अंग न्यास, कर न्यास थी मांडीने आवा कुल शास्त्रमां 27 प्रकारना न्यास कह्या छे। न्यास एटले मंत्र पदो वडे कायाना अंगोनी शुद्धिनी वात छे। आ कायानी अंदर औदारिकनी साथे तेजस अने वैक्रिय ए जे बे बीजी पण कायाओ जे समाविष्ट थयेली छे, कोई तद्रूप भावे नहीं, कोई तादात्म्य के एकत्व भावे नहीं, ये छूटी थई शके छे। पूज्य श्री किरण भाई तो आपड़ा परम उपकारी छे, गुरु तुल्य छे अने एमणे घणी वखत आपणे असंख्य वखत जे चक्रोनी वात करी छे ए चक्रो आ एनाटॉमिकल औदारिक बॉडी में नहीं मळे तो तेजस शरीरना चक्रो छे। एनाथी ते एक एक चक्र भेदाय तेज खुले। आ जे न्यास आपणे जे करीए छीए एमां आ कायाने आश्रय पंच महाभूतमय काया छे। आकाश, वायु, तेज, पाणी अने पृथ्वी एना 5 मांत्रिक बीजको छे अने ए बीजकोनुं नाम छे क्षी, प, ओम, स्वा अने हा। क्षी ए पृथ्वी तत्व छे, प ए अपकाय एटले के पाणी तत्व छे, ओम ए तेज तत्व छे, स्वा ए आकाश तत्व छे अने हा ए वायु ए स्वा ए वायु तत्व छे अने हा ए आकाश तत्व छे। आ स्वा अने हा ए बे आकाश अने वायु तत्व होवाने लीधे आचार्य भगवंतो, उपाध्याय भगवंतो के साधु भगवंतो ज्यारे पण आराधना करावता होय त्यारे ए स्वाहा शब्द बोले नहीं। ए मंत्र आखो पूरो करे अने श्रावकोने के हवे तमे बोलो एटले श्रावको आपणे बोलीए के स्वाहा, कारण के वायु तत्व अने आकाश तत्व ए बेनी स्पर्शना केम आपणा गुरु भगवंतोने नथी ए वातनो ए वात अत्यारे कई चर्चानो विषय नहीं। परंतु आ जे 5 में जे वस्तु कही एमां सौथी पहेલું અહીંયા જે ઘૂંટણનો ભાગ જે છે ત્યાં આપણું પૃથ્વી તત્વ છે, પછીથી જ્યાં નાભી છે ત્યાં આપણું પાણી તત્વ છે એટલે કે અપ તત્વ છે, જલ તત્વ છે। પછી અહીંયા જે હૃદયનો ભાગ આવે એ તેજ તત્વ છે, મુખનો જે ભાગ આવે ત્યાં વાયુ તત્વ છે અને જ્યાં આપણું આજ્ઞા ચક્ર છે ત્યાં આગળ જે છે તે આકાશ તત્વ છે। એટલે હું આમાં આરોહ અને અવરોહ આપણે 3 વખત કરીશું। એ આરોહ અને અવરોહમાં હું એક વખત આપને કરાવું પછી બોલીશ તો હું જ ઉલટા સુલટી બંને હું બોલીશ। પણ અહીંયા ક્ષી, પ, ઓમ, સ્વા અને હા, પછી એ જ રીતે હા, સ્વા, ઓમ, પ અને ક્ષી, બરાબર છે? તો આવી રીતે હું 3 વખત બોલીશ। આને આરોહ અને અવરોહ કહેવાય, આને પૂર્વાનુપૂર્વી ને પશ્ચાનુપૂર્વી કહેવાય। આ બધા आ 5 वखत कर्याथी देवम भूत्वा देवम जयेत, देव जेवा बनीने आपणे देवनी पूजा करवानी। अने आजे आवी सुंदर कर्म निवारण, आ तो अनंत जो दर्शनावरणीय कर्म निवारण थई गयुं तो अनंत दर्शन प्रगटे एवुं आ सरस आपणा माटे प्रसंग छे। कदाच क्षायिक भावे न प्रगटे तो आजना काळमां क्षायोपशामिक भावे पण जो प्रगटे तो पण आपणा अहींया आ देरासરમાં વર્તમાનમાં જે કરેલા પુરુષાર્થનું એ પણ એક ફળ છે। તો હવે ન્યાસ ચાલુ કરીએ છીએ। क्षीप ओम स्वाहा, हा स्वाहोम पक्षी, क्षीप ओम स्वाहा, हा स्वाहोम पक्षी, क्षीप ओम स्वाहा, हा स्वाहोम पक्षी। जय जिनेन्द्र અને મારા આપ સૌને પ્રણામ। આજે કંઈક
વાત આગળ કરું તે પહેલા સૌપ્રથમ આપણા જિનાલયના તીર્થાધિપતિ બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. અને આજે જેમની પૂજા આપણે હર્ષ ઉલ્લાસ સાથે ભણાવવાના છીએ, ભણાવાઈ રહી છે, એવા શ્રી વીર વિજયજી મહારાજ સાહેબના ગુરુજી શુભ વિજયજી. તો બોલો શ્રી શુભ વિજયજીના શિષ્ય શ્રી વીર વિજયજી મહારાજ સાહેબ કી જય. આજથી 182 વર્ષ પહેલા આ પૂજાની રચના કરવામાં આવી છે. આ પૂજા જોઈશું, જેમ જેમ આગળ વધશે તેમ જોઈશું કે કેટલું ભારોભાર આવા પરમ ઉપકારી ગુરુ ભગવંતોએ આપણા માટે મૂકીને ગયા છે. કમનસીબી એ ચોક્કસ છે કે કદાચ અભ્યાસ બહુ આપણે એટલો પૂરતો કરી નથી શક્યા, પણ એક એક શબ્દનું જ્યારે આપણે પ્રયત્ન કરીશું સમજવા તો ખ્યાલ ચોક્કસ આવશે કે એ ગુરુ ભગવંતોનો કેટલો બધો અનુગ્રહ હતો કે આજે 200 વર્ષ પછીથી પણ આપણે એમની પૂજા આવી રીતે ભણાવીએ છીએ અને આપણા કર્મ ક્ષયનું એક પ્રમુખ કારણ બને છે. અહીંયા જે વાત કરવાની છે મારે એ શરૂ કરું તે પહેલા આપણા સંઘના હાજર રહેલા અહીંયા સભ્યોનું અને મારું વ્યક્તિગત આ ત્રણેયનું આજે એક પુણ્યોદય એ છે કે આપણી વચ્ચે અત્યારે ધર્મ કથાના ધુરંધર જેને કહી શકીએ, સદૈવ સમદર્શી કહી શકીએ, દિશા દર્શક કહી શકીએ, સન્માર્ગ દર્શક કહી શકીએ એવા સૌજન્ય નિધિ પરમ ઉપકારી શ્રી પૂજ્ય કિરણભાઈ અત્યારે ઉપસ્થિત છે. સાચે જ એમનું સાનિધ્ય મારા, તમારા, આપણા અને આપણા સંઘના સૌના માટે ઉપકારી છે. તો પૂજ્ય શ્રી ભાઈને સૌપ્રથમ વંદન કરું છું. અમારા વંદન સ્વીકારજો ભાઈ, અને આ સમજાવતા જે કંઈ ક્ષતિ દેખાય તો તાત્કાલિક જણાવજો. મેં જેમ આપને કહ્યું તેમ મેં પણ પૂજા કોઈ દિવસ આ અર્થ સાથે સમજાવી નથી. કંઈક ક્યાંક કોઈક ભૂલ થઈ જાય એવું બને એની ક્ષમાપના તો છેલ્લે માગીશ. અહીંયા વાત એ કહેવાની છે શરૂઆતની પહેલી 10 મિનિટ આ ભૂમિકા સમજાવું, પછીથી આપણે ગાથાઓ તરફ જઈએ. પરમ ઉપકારી અનંત કરુણાના સાગર એવા શ્રી મહાવીર પરમાત્મા જે અહીંયા તીર્થાધિરાજ તરીકે બિરાજમાન છે, એમના સમો વસ્ત્રની અંદર એ જ્યારે પણ 6 દ્રવ્યનું નિરૂપણ કરે ત્યારે 6 દ્રવ્યમાં આપણે સૌ જાણીએ છીએ પ્રમુખ તો 2 જ દ્રવ્ય છે, એક જીવ છે અને એક અજીવ છે. જીવ અને અજીવ 2 પ્રમુખ દ્રવ્ય. એમાં અજીવના 5 વિભાગ છે. એમાં એક ધર્માસ્તિકાય છે, એક અધર્માસ્તિકાય છે, એક આકાશાસ્તિકાય છે, એક પૂદગલાસ્તિકાય છે અને એક કાળ છે. આ 5 અજીવ તત્વ અને એક જીવ તત્વ એમ કરીને 6 દ્રવ્યની પ્રરૂપણા કરે છે. અહીંયા આ બધા જે તત્વોના એક એકના અર્થ છે કે ધર્મ તત્વ ધર્માસ્તિકાય છે, એ ગતિમાં સહાયક તત્વ છે. કોઈ પણ જીવને ગતિ કરવી હોય તો ધર્માસ્તિકાયની અવશ્ય જરૂર પડે ને પડે. પણ મને યાદ આવે છે કે ગુરુ ભગવંત કહેતા કે ધર્માસ્તિકાયની કોને જરૂર પડે? જે કર્મ મળના આવરણ વાળો હોય એને જરૂર પડે, કારણ કે ગતિ સહાયક છે ને. મોક્ષના જીવોને ગતિ નથી તો મોક્ષના જીવોને ધર્માસ્તિકાયની જરૂર નથી. આમ જીવ બન્યા છીએ તો ભાઈ 5ની જરૂર ન પડે એવું કરવાનું છે. એટલે આને અજીવમાં 5 ગોઠવ્યા છે. તો અહીંયા આ 5 જે તત્વો જે છે એમાં અજીવમાં મેં જે કહ્યું પૂદગલાસ્તિકાય નામનું જે તત્વ છે, એ પૂદગલાસ્તિકાયના પણ પાછા 8 પ્રકાર છે. અને એ 8 પ્રકારમાં એક ઔદારિક, એક વૈક્રિય, એક આહારક, એક તૈજસ, એક શ્વાસ, એક ભાષા, એક મન અને છેલ્લામાં છેલ્લી આવે તે કાર્મણ વર્ગના. 6 દ્રવ્યમાં એક જીવ અજીવ, અજીવમાં એક પૂદગલાસ્તિકાય, પૂદગલના મેં આ 8 પ્રકાર કહ્યા. અને એ 8માં 8મો પ્રકાર જે કાર્મણ વર્ગના છે, એ કાર્મણ વર્ગણાના પણ 8 પ્રકાર છે. અને કાર્મણ વર્ગણાના 8 પ્રકારમાં 4 જે છે તે આત્માના ગુણનો ઘાત કરે તેવા છે, અને અઘાતી એવા 4 કે જેને ઘાતી કહીએ છીએ આપણે, ઘાત કરે તે, અને ઘાત ન કરે તેને અઘાતી કહીએ છીએ. તો એવા એ અઘાતી કર્મો જે અલ્પ પ્રમાણમાં ઘાત કરે. જીવના અનુજીવી ગુણ, આવા બધા ગુણની બધી અંદર બધી અનુજીવી અને અનુજીવી એવી બધી વ્યાખ્યાઓ દ્રવ્યાનુયોગમાં આવે, પણ ટૂંકમાં ઘાત ન કરે એવા 4 અને ઘાત કરે તેવા 4. આવા 4 ઘાતી અને 4 અઘાતી. એમાં
ઘાતી જે ચાર છે એમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આવે, અને આયુષ્ય, નામ કર્મ, ગોત્ર કર્મ અને વેદનીય એ જે છેલ્લા ચાર એ અઘાતી કર્મમાં આવે. તો આજે જે પૂજા ભણાવાઈ રહી છે, આપણે સૌ જાણીએ છીએ કે દર વર્ષે અહીંયા અમે ભાઈ એક પૂજા દર વર્ષે આ કર્મ નિવારણની ભણાવીએ છીએ. જ્ઞાનાવરણીયની ભણાવી, મોહનીયની ભણાવી, બધી ભણાવ્યા પછીથી, અને આપણે એ પણ જાણીએ છીએ કે ડૉક્ટર વિનોદભાઈ અને ડૉક્ટર રસીલાબેનના સૌજન્યથી દર વર્ષે આ ભણાવવામાં આવે છે. ઉપક્રમ તો સંઘનું છે, તો સંઘના ઉપક્રમે આપણે જ્યારે પણ ભણાવીએ, હવે આ વર્ષે પસંદ થઈ છે દર્શનાવરણીય કર્મ. દર્શનાવરણીય કર્મની જ્યારે પણ વાત કરીએ ત્યારે કોઈ પણ પદાર્થની અંદર હંમેશા બે ધર્મ સમાયેલા હોય છે. એક વસ્તુ ધ્યાન રહે કે આ જે આવરણ છે, દર્શન આવરણ, દર્શન અને આવરણ, આ આવરણ આત્માના ગુણનો ઘાત કરનારું આવરણ છે. જે આત્માના ગુણોને ઢાંકે, આવૃત્ત કરે, આવરણ ઊભું કરે, એના પ્રત્યે હંમેશા આપણે સજાગ રહેવું જોઈએ. જો આપણે જાગૃતિ, અઘાતી અને ઘાતી એ બેમાં જો ઘાતીમાં જો જાગૃતિ ચૂકી ગયા ને તો માત્ર પાપ જ બંધાશે. તો અહીંયા આ દર્શનાવરણીય કર્મ એ ઘાતી કર્મ છે, અને ઘાતી કર્મને સમજવા માટે, સમજાવવા માટેનો આપણો આ આજની પૂજા ભણાવવાનો પુરુષાર્થ છે. કોઈ પણ પદાર્થમાં બે ધર્મ હોય છે. આપણે જોઈએ બે ધર્મમાં કે કેટલાક એક ધર્મને સામાન્ય ધર્મ કહેવાય અને બીજા ધર્મને વિશેષ ધર્મ કહેવાય. સામાન્ય ધર્મ એટલે દૂરથી કોઈ આવતો માણસ દેખાય તો આપણને એમ લાગે કે આ કોઈક ભાઈ આવી રહ્યા છે. એ જ્યાં સુધી નજીક ન આવે ત્યાં સુધી ખબર ન પડે કે આ શશીભાઈ છે કે અરુણભાઈ છે. તો દૂરથી તો સામાન્યપણે દેખાય કે કોઈક ભાઈ, કોઈક પુરુષ આવી રહ્યા છે અત્યારે. તો એ જે સામાન્યથી જે દેખાય, નક્કી નથી થયું કે શશીભાઈ છે કે અરુણભાઈ છે, પણ એ જે સામાન્યથી જે અવલોકન જે થયું એનું જ નામ અહીંયા શાસ્ત્રમાં દર્શન કહે છે. અને નજીક આવે ને પછી નક્કી થઈ જાય કે આ તો શશીભાઈ નથી પણ અરુણભાઈ છે, કે અરુણભાઈ નથી પણ શશીભાઈ છે, તો એ નક્કી થવું એ વિશેષ ધર્મ કહેવાય. વિશેષ ધર્મને જ્ઞાન કહેવાય અને સામાન્ય ધર્મને દર્શન કહેવાય. આ દર્શનાવરણીય, દર્શન શબ્દના દર્શ ધાતુ ઉપરથી બે અર્થ બને. એક દર્શન એટલે જોવું અને બીજું દર્શન એટલે શ્રદ્ધા. આપણે રાજેશભાઈ દર્શન જ્ઞાન ચારિત્રમાં જે લઈએ છીએ એ આ દર્શન નથી, એ તો શ્રદ્ધા નામના ગુણની વાત છે. સમ્યક દર્શન જે કહીએ છીએ એ પણ આ દર્શન નથી. નવ પદની અંદર જે દર્શન જ્ઞાન ચારિત્ર તપમાં જે દર્શન આવે છે એ પણ આ દર્શન નથી. આ દર્શન તો માત્ર જોવાની શક્તિની વાત કરે છે. તો આ સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ, આવા બે ધર્મોના જે પદાર્થોમાં જે પ્રકાર છે એમાંથી સામાન્ય ધર્મ જેને દર્શન કહેવાય એ દર્શનની વાત આજે આપણે અહીંયા કરવાના છીએ. દર્શન ગુણ જ્યારે પણ દર્શનાવરણીય કર્મ જોઈએ તો કર્મના 9 ભેદ છે. એમાં પહેલી જ પૂજામાં જે ભણાવવામાં આવશે બંધ અને ઉદય. દર્શનાવરણીય કર્મનો બંધ કેમ થાય, ક્યારે થાય, અને ઉદય કેમ અને ક્યારે થાય એ વસ્તુ અહીંયા શાસ્ત્રકાર આપણને સમજાવે છે. જેમ જેમ આપણે આગળ ચાલીશું એમ તો હું સમજાવતો રહીશ કઈ કઈ પૂજામાં શું આવે. પણ બેઝિકલી આપણે જો આના ખ્યાલ જો મેળવી લઈએ અત્યારે, દર્શનાવરણીયના 9 ભેદમાં પહેલો જ જે ભેદ છે એ ચક્ષુ દર્શન છે, એટલે કે આંખ વડે જોવું તે. બીજો જે ભેદ છે એ અચક્ષુ દર્શન છે, એટલે કે આંખ સિવાયની બાકીની ઇન્દ્રિયો વડે જોવું તે. આંખ સિવાય આપણે કેટલી ઇન્દ્રિય હોય? બાકીની 4 ઇન્દ્રિય હોય. એમાં સ્પર્શનેન્દ્રિય હોય, રસનેન્દ્રિય હોય, ઘ્રાણેન્દ્રિય હોય અને શ્રોત્રેન્દ્રિય હોય. એટલે કે ત્વચા છે, સ્પર્શ છે, જીભ છે, નાક છે અને કાન છે. તો આ જે 4 ઇન્દ્રિય અને 5મું મન, આ પાંચે એ કયા આવરણમાં ગણાય? અચક્ષુમાં કહેવાય. અચક્ષુ એટલા માટે શબ્દ મૂક્યો છે કે એના વડે જોવાતું નથી. એના વડે સંભળાય, એના વડે સ્વાદ થાય, એના વડે સૂંઘાય, પણ જોવાની શક્તિ એટલે અચક્ષુ એ નેત્ર દ્વારા ઉપસ્થિત થતી એ વિભાજિત શક્તિ નથી, માટે એને અચક્ષુ કહે છે. તો ચક્ષુ દર્શન 1, અચક્ષુ દર્શન 2, અવધિ દર્શન એ 3, કેવલ દર્શન એ 4. આ 4 પ્રમુખ એના ભેદ છે.
અને પાછળનું જે છે એને નિદ્રા પંચક કહે છે. નિદ્રા પંચકમાં પહેલી એક નિદ્રા છે. આમ જેમ જેમ આગળ વધતા જઈએ આપણે, એક કરતાં બીજી વધારે ખરાબ, બીજા કરતાં ત્રીજી વધારે, ત્રીજા કરતાં ચોથી વધારે, એમ નિદ્રા નિદ્રા નિદ્રા, પ્રચલા 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 અને થીણતી. તો આમ પાંચે પ્રકારના એ ઊંઘના પ્રકાર છે. તો 4 પેલી અને 5 નિદ્રા પંચક, એમ કરીને કુલ 9 ભેદની આ 9 અષ્ટ પ્રકારની પૂજા છે. એમાં પાછળથી આગળ આપણે જોઈશું કે કેટલી કેટલી નિદ્રા અને પ્રચલા બે ભેગી કરી છે. પ્રચલા પ્રચલા અને થીણતી એ બે ભેગી કરી, એમ કરીને આમાં અષ્ટ પ્રકાર 8 પ્રકાર કરીને વીરવિજયજી મહારાજ સાહેબે આમાં ગોઠવ્યું છે. હવે આપણે પૂજાના અર્થ તરફ જઈએ છીએ. આપ બધાની સામે પ્રત તો છે જ, તો પ્રતથી આપ સૌ જોજો. મેં જેમ કહ્યું તેમ બંધ, ઉદય અને સત્તા માટેની આ પૂજા છે. પહેલી જ પૂજામાં બંધ ક્યાં, ઉદય ક્યાં અને સત્તામાં ક્યાં. કર્મ જ્યારે પણ બંધાય ત્યારે એ બંધાય એને બંધ કહેવાય. કેટલો સમય એ રહેવાનો એટલું એને સત્તા કહેવાય. કેટલા સમય પાકીને એ ફળ આપવાને તૈયાર થશે એને ઉદય કહેવાય. તો અહીંયા બંધ, ઉદય અને સત્તા. બંધ પહેલો થાય, જેટલો ટાઈમ રહે એ સત્તામાં રહ્યું કહેવાય, અને પાકે ત્યારે ઉદયમાં આવ્યું કહેવાય. તો બંધ, સત્તા અને ઉદય હવે વીરવિજયજી મહારાજ સાહેબ સમજાવે છે. દર્શના વર્ણન તે વર્ણવું નવ પગઈ દુર્દંત, દર્શન નિદ્રા ભેદથી ચૌપણ કહે અરિહંત. અહીંયા શું કહે છે? દર્શન એ એમ કહે છે કે દર્શના વર્ણનનું તે વર્ણવું. હવે એનું હું વર્ણન કરું છું, પણ કયું વર્ણન કરે છે? નવ પગઈ દુર્દંત. પગઈ એટલે પ્રકૃતિ, નવ પ્રકૃતિ જે છે. દુર્દંત, દુર્દંત એટલે દુખે કરીને દમન થાય તેવી. દુખે કરીને દમન થાય એટલે એને જો દાબવી હોય, એને ઉપશમાવવી હોય તો બહુ દુઃખ પહોંચે, બહુ મુશ્કેલીથી કરી શકીએ આપણે. અને આપણે જાણીએ છીએ કે જો ઊંઘ ચડે તો બોલો, અહીંયા નિદ્રાની વાત કરીને એ ઊંઘને જો દબાવવી હોય તો ઇટ ઇઝ સો હાર્ડ કે એ ઊંઘને દબાવી ન શકીએ. ગાડી ચલાવતા ચલાવતા કેટલીક વાર જો ઝોકું આવી જાય તો આપણે જાણીએ છીએ કે ઝોકાને રોકવું એટલું બધું મુશ્કેલ હોય છે. કેટલીક વાર સ્વાધ્યાયમાં, કેટલીક વાર વાતમાં, કેટલીક વાર ક્યાંય ને ક્યાંય ઊંઘ આવી જાય તો આપણને મુશ્કેલી પડે. તો આ બધી જે કહે છે દુઃખે દુર્દંત, દુઃખે કરીને એનું દમન થાય. દર્શન નિદ્રા ભેદથી ચૌપણ કહે અરિહંત. તો અહીંયા જે કહે છે કે દર્શન, અને એ દર્શનની સાથે એમને આગલી લીટીમાં ચૌ શબ્દ લીધો છે, એટલે ચૌ દર્શન. ચૌ દર્શન એટલે 4 દર્શનનું આવરણ. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, કેવલી દર્શન અને અવધિ દર્શન. એ 4 દર્શનનું આવરણ એટલે દર્શન ચૌ. અને નિદ્રા કેટલી છે? ચૌ પછીનો શબ્દ જુઓ, પણ. પણ એટલે 5. તો નિદ્રા 5 એટલે ભેદથી કહે અરિહંત. અરિહંત પરમાત્માએ આ ભાખેલું છે. એમણે શું ભાખ્યું? 4 પ્રકારના દર્શનાવરણ અને 5 પ્રકારની નિદ્રાના ભેદ સમજાવ્યા. બંધોદય સત્તા ધુઆ પૈડી નવ, તિમ પંચ નિદ્રા અધ્રુવોદય કહી સર્વઘાતી ગુણ પંચ. હવે અહીંયા મારી સામે જુઓ, 2, 3, 4 શબ્દો સમજવા પડશે. અહીંયા બંધોદય સત્તા ધ્રુવા કહી છે, એટલે કે ધ્રુવનો ઉદય. ધ્રુવનો તારો આપણે જાણીએ છીએ કે ધ્રુવનો તારો એટલે એ અવશ્ય હોય જ ઉત્તરમાં. તો ધ્રુવ શબ્દનો અર્થ ભાનુબેન શું કરે છે કે એ નિશ્ચયથી હોય જ. તો કર્મ પ્રકૃતિમાં એમ વીરવિજયજી મહારાજ સાહેબ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે જે ગુંઠાણામાં શાસ્ત્રમાં કર્મનો ઉદય કહેલો હોય તે અવશ્ય હોય જ, એને ધ્રુવ કહેવાય. દર્શનાવરણીય કર્મનો ઉદય હોય તો એ હોય જ. પણ એ કયામાં કે છે? બંધોદય સત્તા ધ્રુવા પયડી નવ. એ નવે પ્રકૃતિમાં બંધ પણ હોય અને ઉદય પણ હોય. શાસ્ત્રમાં જ્યાં કયો હોય ત્યાં એ હોય જ. પણ અહીંયા આગળ તમે જુઓ, પછી પયડી નવ પછીથી એ જે લીટી છે ને તીમ પંચ, એ તીમ પંચને બીજી લીટીમાં જોડવાની છે આપણે. તીમ પંચ નિદ્રા અધ્રુવોદય કહી. એ એમણે 5ને ધ્રુવોદય ન કહ્યું, અધ્રુવોદય કહ્યું. ધ્રુવોદયની જો વ્યાખ્યા આપ યાદ કરો તો મેં ધ્રુવોદયમાં શું સમજાવ્યું કે અવશ્ય ઉદયમાં હોય જ, પણ નિદ્રા એ કેવી છે? એ ધ્રુવોદય નથી હોતી દેવભાઈ. ઊંઘ આવે ત્યારે નિદ્રા ઉદયમાં આવી કહેવાય,
અને બોલો જાગી જઈએ ત્યારે એ નિદ્રા ઉદયમાં નથી. તો એનો અર્થ એવો ન ઘટાવતા કે આપણામાં એ કર્મ નથી. અત્યારે મારા તમારા સૌનામાં નિદ્રા નામનું પ્રચલા નામનું આ બધા કર્મો સત્તામાં છે. પણ બોલો અત્યારે ભાઈ આપણે બધા જાગતા છીએ તો એ ઉદયમાં છે કે ઉદયમાં નથી? તો ઉદયમાં નથી. એટલે અવશ્ય ઉદય હોય એવું નથી. માટે એને ધ્રુવોદય ન કહેતા એમણે શું કહ્યું? અધ્રુવોદય કહી. તો એ 5 નિદ્રા છે એ અધ્રુવોદય છે. સર્વઘાતી પણ 5, અને એ જ 5 નિદ્રાવાળી જે છે સર્વઘાતી છે. અહીંયા 2 શબ્દ છે. સર્વ પ્રકારે ઘાત કરે તે સર્વઘાતી, અને અંશે દેશે ઘાત કરે તે દેશઘાતી. સર્વઘાતી એટલે કશું જ ન દેખાય. સર્વ પ્રકારે ઘાત કરે. બોલો આંખની જોવાની આપણી શક્તિ તો છે ને, છતાં જ્યારે ઊંઘી જઈએ ત્યારે કેટલું 10-20 ફૂટ દેખાય ખરું? ના, એ જોવાની શક્તિનો સર્વથા ઘાત કરે, માટે સર્વઘાતી કહ્યા. અને અત્યારે આપણે જાગીએ છીએ, બરોબર? તો બોલો આપણને ભાઈ 10-20 માઇલ દૂર દેખાય કે ન દેખાય? તો એ ન દેખાય. કેટલું દેખાય? 100, 200, 400 ફૂટનું દેખાય. તો એ અંશઘાતી કહેવાય, દેશઘાતી કહેવાય. સંપૂર્ણ નથી દેખાતું, પણ અંશે દેખાય છે, એક દેશ દેખાય છે, માટે એ દેશઘાતી. એટલે 4 દર્શન છે ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ, એ દેશઘાતી કહેવાય, અને નિદ્રા તે સર્વઘાતી કહેવાય. હવે આગળ વધીએ. દંસણ તિગ દેશઘાતિયા કેવળ દંસણ એક, સર્વઘાતીએ દેખ્યો બાદલ મેઘ વિવેક. દંસણ તિગ ઘાત દેશઘાતિયા, એ મેં વાત કહી જ આપને કે તિગ એટલે 3 જે દર્શન છે એ દેશઘાતી છે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શન, એ દેશઘાતી. પણ કેવળ જ્ઞાન કેવું? એ સર્વઘાતી છે. પણ સર્વઘાતી એટલે જેમ આપણે ઊંઘી જઈએ એવું નહીં પાછું. અહીંયા તો શું કહે છે? સર્વઘાતીમાં સર્વઘાતી જો બોલીએ શબ્દ તો એવો અર્થ થાય કે સર્વથા ઘાત જ કરે. એ તો પછી કોઈ દાડો આપણું લાભ કરે જ નહીં. પણ કેવળ જ્ઞાની થયેલા દાખલા છે ને. તો સર્વઘાતીમાં વિવેક કેવો દાખવવાનો? નીચેની લીટી, સર્વઘાતીએ દેખ્યો બાદલ મેઘ વિવેક. પણ એ સર્વઘાતી કેવો? બાદલ મેઘ એટલે વરસાદનું વાદળું આવી ગયું હોય તો બોલો સૂર્ય નથી દેખાતો ને. અને એ સૂર્ય જ્યારે ખસી જાય અને એ વાદળા ખસી જાય તો સૂર્ય દેખાય છે. તો એ બાદલ મેઘના વિવેક જેવું. એટલે આપણા ઉપર અત્યારે મેઘનું વાદળ છે એટલે કેવળ જ્ઞાન ઢંકાયેલું છે. બાકી કેવળ જ્ઞાન તો અત્યારે પણ આપણને પ્રગટ થાય એવું છે, એમ સમજાવે છે. વિકટ અને કેવળ જ્ઞાન થાય પછી તે શું થાય? વિકટ નિકટ ઘટ પટ લહે જીમ આવરણ ઉપ વિયોગ. જેમ જેમ આવરણનો વિયોગ થાય એમ વિકટ અને નિકટ, નિકટ એટલે નજીક અને વિકટ એટલે એનાથી ઓપોઝિટ. વિકટ એટલે દૂર. એટલે દૂરનું અને નજીકનું શું દેખાય? ઘટ દેખાય, પટ દેખાય, એટલે ઘડો દેખાય, પડદો, જે કાંઈ પડ્યું હોય ટૂંકમાં જે બધા પદાર્થો આપણે ક્યારે જોઈ શકીએ? આ આવરણ દૂર થાય તો. આપણે જોઈએ જ છીએ કે કેટલીક વખત આંખ જ્યારે નબળી પડતી જાય, બેતાલા આવે, પછીથી રોડ ક્રોસ કરવો હોય તો મોટરે નથી દેખાતી. પણ જેવું આપણે આવરણ દૂર કરીએ ને કેટરેક ઉતરાવીને ચશ્મા પહેરીએ પછી શું થાય છે? તો એમ જેમ આવરણ દૂર થવાથી ઘટ પટ મોટર બધું દેખાય, એમ અહીંયા સમજાવે છે કે દૂર અને નજીકનું બધું દેખાય. જ્ઞાનાંતર ક્ષણથી સહુ સામાન્ય ઉપયોગ. પણ જ્યારે દેખાય ત્યારે પહેલું હંમેશા સામાન્યથી દેખાય, અને સામાન્યથી દેખાય એને દર્શન કહ્યું. અને પછીથી વિશેષ દેખાય એ જ્ઞાનમાં આવે. એટલે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયમાં આમ જોઈએ તો જોડે જોડે છે. સામાન્યથી દેખાય તો દર્શનાવરણીય, અને વિશેષથી દેખાય તો જ્ઞાનાવરણીય. એ આવરણ બળે કરી ન લહ્યું દર્શન નાથ, નૈગમ દર્શને ભટક્યો પાણી વલોવ્યું હાથ. હવે મારા તમારા સૌનામાં જે કાંઈ આવરણ છે એ બળ એનું એટલું બધું છે કે ન લહ્યું દર્શન નાથ, કે હે જીનેશ્વર ભગવંત, તમારું દર્શન પણ મારે હાથ આવ્યું નહીં. આ તો બધું એ આપણા માટે કહે છે, બાકી આ બધું કંઈ સાચું નથી. સાચું નથી એટલા માટે એમણે લખ્યું એ તો સાચું છે, બાકી દર્શન તો આપણે હાથમાં જ છે. રોજ અહીં આવીને દેરાસર દર્શન કરીને જવું હોય તો પણ અમેરિકામાં જવાવાળા મેં જોયા છે બીજા સંઘોમાં. પણ સવાલ એ છે કે મારી તો નોકરી અહીંયા ને મારું તો હાઉસ અહીંયા ને
એ બધી જો વાતો હોય, આમાં તો મૂળ શું છે કે બહાના કાઢવાની વાત છે. હવે ક્યાં સુધી બહાના કાઢવા છે એ તો દરેક જીવે વ્યક્તિગત નક્કી કરવું પડે. પણ છતાં એ અહીંયા સમજાવે છે કે મને આ દર્શન આપનું લહ્યું નહીં આ આવરણના બળે, નહીં ગમ દર્શને ભટક્યો પાણી વલોવ્યું હાથ. જો ભાઈ માખણ વલોવીએ, દહીંને વલોવીએ, એનું વલોવણું કરીએ તો માખણ ને માખણમાંથી ઘી નીકળે. કદાપી એવું સાંભળ્યું છે કે રેતીને તીલીએ તો તેલ નીકળે? ન નીકળે. પાણીને વલોવીએ તો માખણ કે ઘી નીકળે? એ પણ ન નીકળે. તો સંસારમાં હંમેશા જે વલોવણું લઈને હું ને તમે બધા જે બેઠા છીએ એ માત્ર પાણીનું જ વલોવણું છે. અને આ પાણીનું વલોવણું કેમ લઈને બેઠા છીએ એ સમજાવે છે. નૈગમ દર્શને ભટક્યો. નૈગમ દર્શન, નૈગમ દર્શનનો અર્થ શું કહે છે કે જે વસ્તુનું વસ્તુમાં સ્વરૂપ ન હોય એનો ઉપચાર કરીને જીવ ચાલે છે. બહુ ધ્યાનથી સમજો આ નૈગમ દર્શન. આ પેલા 7 નયમાનો નૈગમ ન એક આવે. વસ્તુ ન હોય. દાખલા તરીકે બોલો આપણે આપણો જન્મદિવસ ઉજવીએ ભાઈ, તો એ દિવસે જન્મેલા આપણે ના જન્મ્યા હોય તો એ તારીખે જન્મેલા કેટલાક વર્ષો અગાઉ, અને છતાં ઉજવીએ આપણે હેપી બર્થડે અત્યારે. એટલે એ દિવસે જન્મેલા એ તારીખનો, એ દિવસનો આજની તારીખમાં ઉપચાર કરીએ. શાસ્ત્ર ધર્મરત્ન પ્રકરણમાં તો બહુ જ સ્પષ્ટ કહ્યું છે કે જેનો છેલ્લો ભવ હોય એનો જન્મદિવસ ઉજવાય. બાકી કોઈ દિવસ જન્મ એ તો અપરાધ છે, જન્મ એ કલંક છે, જન્મ એ ગુનો છે, જન્મ ઉજવાય જ નહીં. છેલ્લો જેનો હોય, મહાવીર સ્વામી ભગવાનનો બોલો છેલ્લો ભવ હતો તો ઉજવ્યો. આજે 2500 વર્ષ પછી પણ ઉજવાય છે. મારી તમારી આ બધી જે હેપી બર્થડે પાર્ટીઓ ગોઠવીએ છે તદ્દન નકામી છે, શાસ્ત્રની વિરુદ્ધ છે. લેટ મી ટેલ યુ. કહું છું ત્યારે એ પણ કહું કે આવી હેપી બર્થડેની પાર્ટીઓમાં જવું એમાંય કર્મ બંધાય છે. એમાં રાખતા તો નહીં પણ ક્યાંય થાય તો જતાય નહીં, એમ હું તો ચોક્કસ આપને સલાહ આપું. હેપી બર્થડે ઉજવાય જ નહીં. જન્મ લીધો એ તો કલંક છે. કલંકને કંઈ ઉજવાતું, જે દિવસે આપણે કાંઈ ગુનો કર્યો હોય જેલમાં લઈ ગયા હોય તો બોલો જેલમાં લઈ ગયા હોય એ દિવસ કોઈ દિવસ ઉજવીએ આપણે? તો આ જેલ મળી છે 50, 60, 70 વર્ષની. આ જેલની ઉજવણી જે શીખી ગયા છીએ શાસ્ત્રની વિરુદ્ધ છે. જન્મ દિવસોમાં ક્યાંય જવું નહીં. નૈગમ દર્શને ભટક્યો એટલે જીવ જ્યાં જ્યાં ઉપચાર કરીને ચાલે, ગમે તેટલું સમજાવો એને જીવને કે 5 પ મેં કહેલી વાત હતી. પૈસો છે, પદવી છે, પ્રતિષ્ઠા છે, પતિ પત્ની છે, આ બધું જ, આ બધાનો સાથ ક્યાં સુધી? આંખ ન મીચાય ત્યાં સુધી. એ બધું અનિત્ય છે, જીવ નિત્ય છે. છતાંય આટલું સમજાવ્યા છતાં, આટલું સમજવા છતાં એવું ન માનતા કે ભાઈ હું કંઈ તમને સમજાવું છું, હું જે બોલું છું મારે કરવાનું છે. હું કંઈ બધું કરી નહીં આપને કહેવા નથી આવ્યો, પણ હવે આ તો ઊભો થઈને બોલું છું એટલે કોઈક વાર હું આમ આપને શબ્દ કહું તો એમાં હું મારી જાતને ગણું જ છું. આ બધું સમજાવ્યા છતાંય નૈગમ દર્શન એવું છે કે જે અનિત્ય છે એમાં જ આપણી નિત્ય બુદ્ધિ છે, અને જે આત્મા છે નિત્ય છે એમાં આપણે અનિત્ય બુદ્ધિથી ચાલીએ છીએ. આગળ કહે છે પૂરણ દર્શન પામયા ભવીએ ભજી ભગવંત, ગંગા નીર વિવેક રે દૂર કરે આવરણને જીમ જળથી જળકન. પૂરણ દર્શન એટલે આપનું પૂર્ણ દર્શન પામવા અમે ભગવાન તમને ભજીએ છીએ, અને કર્મના આવરણને દૂર કરીને જીમ જળથી જળકાંત, એક જળકાંત નામનો મણી આવે છે. એ મણી જો જળમાં મૂકવામાં આવે તો એ મેલને દૂર કરે છે. એ મેલને દૂર કરે એમ આપણામાં પણ, આપણી પાસે પણ જળકાંત મણી હોય તો આપણા કર્મ મેલને દૂર કરે એમ એ સમજાવે છે. આગળની ઢાળ લઈએ. માગહ ને વરદામ પ્રભાસહ ગંગા નીર વિવેક રે, દર્શનાવર નિવારણ કારણ વિવે અરિહાને અભિષેક રે. માગહ એટલે માગધ, વરદામ અને પ્રભાસ, આવા 3 તીર્થ છે આપણામાં. એ તીર્થ એ તો બધું ભૂગોળનો વિષય છે, ભૂગોળથી બધું સમજાવવું તો આપણે એ તીર્થ કયા મુખે છે અને ક્યાં છે બધું આપણા જંબુદ્વીપમાં, દક્ષિણાવર્તમાં ક્યાં છે, પણ ટૂંકમાં આ 3 તીર્થ છે, માગધ, વરદામ અને પ્રભાસ. તો આ તીર્થના પાણી અને બીજા ગંગા નીર, ગંગાના પાણી લાવીને દર્શનાવરણ કર્મ નિવારણ થાય એ માટે વિવેક અરિહાને, એ માટે વિવેકપૂર્વક આપણે અરિહંત ભગવંતને આપણે અભિષેક પૂજા કરીએ, કારણ કે પહેલી જળ પૂજા છે. દર્શનદાયક નમો નમો રે દર્શનદાયકને, હે દર્શનદાયક પ્રભુ નમો નમો, તમને અમારા નમસ્કાર થાઓ. દર્શનદાયક શ્રી જીનવર તું લાયકતાને લાગ રે,
પ્રીત પટંતર દોય ને છાજે જો હોય સાચો રાગ રે. અહીંયા દર્શન દાયક કહે છે, એટલે શુદ્ધ દર્શનના જો દાયક હોય તો આ પરમાત્મા છે જે અહીંયા અધિષ્ઠિત છે, બિરાજમાન છે. અને હે જીનવર, હે શુદ્ધ દર્શનના દાતા, તમે લાયકતાના લાગે રે, એટલે કે આપ જ લાયકપણાને યોગ્ય છો. મને જો કોઈ આપે એવું જો કોઈ લાયકાત ધરાવતું હોય તો આપ જ છો. પ્રીત પટંતર દોય ન છાજે જો હોય સાચો રાગ રે. મને જો આપ માટે સાચો રાગ હોય તો આપણે જોઈએ છીએ કે જ્યાં જ્યાં આપણા સાચા રાગ હોય ને, પતિ પત્નીથી માંડીને બધા, તો એમાં પ્રીત છે અને પટાંતર એટલે પડદો છે. તો જ્યાં રાગ હોય ત્યાં બોલો કાં તો પ્રીત હોય અને કાં તો પડદો હોય, બેમાંથી ગમે તે એક જ વસ્તુ બને. પણ રાગ હોય અથવા પ્રીત હોય અને વચ્ચે પડદો હોય એવું કદાપી બને નહીં. તો અહીંયા એમ સમજાવે છે કે મને રાગ છે પણ પ્રીત પટંતર દોય ન છાજે. આ બેમાંથી બંને, તું કાં તો પડદો રાખ તો પછી મને પ્રીત જ નથી. જે અહીંયા નથી આવ્યા જિનાલયમાં અત્યારે એ અપ્રીતિ, એમને પડદો છે જ, પણ અહીં બેઠા પછી પણ આપણે જો પડદો રાખીએ તો એ કે એ બે તમને છાજે નહીં. રાગ વિના નવી રીઝે કોઈ નિરાગી વિતરાગ રે. જ્ઞાન દર્શન કરી દર્શન દેખે તે પ્રાણી બળભાગ રે. રાગ વિના નવી રીજે સાંઈ કોઈ. સાંઈ એટલે કોઈ, પરમાત્મા. કોઈ પણ ને આપણે જો રીઝવવા હોય, પસંદ કરવા હોય તો એના પ્રત્યે રાગ રાખવો પડે. આપણે તો સંસારીઓને તો આ કાંઈ સમજાવવાની જરૂર જ નથી, કારણ કે ક્યાંક પણ આપણે જો લાભ લેવાનો હોય તો એ માણસને સામે આપણે કેટલું લગાડીએ છીએ કે ભાઈ મને કેટલો બધો રાગ છે, ભલે હોય નહીં અંદરથી, પણ દેખાડવામાં તો એક્સપર્ટ છીએ આપણે. તો અહીંયા એમ સમજાવે છે કે તમને તો નિરાગી છો, હવે તમને હું રાગ બતાડીને શું કરું? મહાવીર સ્વામી પરમાત્માને આપણે એવો સરસ આપણો રાગ બતાડીએ તો બોલો એમને રાગ થાય ખરો? આપણામાં ના થાય. તું નિરાગી, તું વિતરાગી, તને તો હું રાગ વડે પણ કેવી રીતે રીઝવી શકું એમ સમજાવે છે. જ્ઞાન નયન કરી દર્શન દેખે તે પ્રાણી બળભાગ રે. એટલે એમ સમજાવે છે જ્ઞાન નયન કરી, એટલે જે પ્રાણી જ્ઞાન નેત્રો રૂપી આપણું દર્શન જુએ, એટલે આપણે આપણા જ્ઞાન નેત્રો રૂપી જો એમનું દર્શન જોઈએ તો એ વ્યક્તિ અહીંયા બળભાગી, એ વ્યક્તિ વધુ ભાગ્યશાળી છે એવું કહેવાય. 14 અંશણ પ્રતિ સૂક્ષ્મ બાંધે ઉદયાદિક ખીણ અંતરે તે આવરણ કઠિન મળ ખાડી સ્નાતક સંત પ્રસંતરે. અહીંયા સમજાવે છે 14 અંશણ પ્રતિ. 14 અંશણ, 14 એટલે 4 અને દંશન એટલે 10, એટલે દંશન એટલે દર્શનાવરણીય અને પ્રતિ એટલે પ્રકૃતિ. તો 4 દર્શનાવરણીય પ્રકૃતિ, ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ, એ ક્યારે? એ સૂક્ષ્મ બંધે, એટલે સૂક્ષ્મ સંપ્રાય નામનું 10મું ગુણસ્થાનક છે, એ ગુણસ્થાનકે આ જાય. એટલે આ 4 પ્રકૃતિ 10મા ગુણસ્થાનકે જે જીવ ચડે એને બંધાય નહીં અને એ બંધમાંથી જાય. અને અંત ક્યારે થાય? ઉદયાદિક ખીણ અંતરે. ઉદયાદિક એટલે અહીંયા બંધ સમજાવ્યો તો ઉદય આદિ. ઉદય આદિ એટલે પેલા કર્મના 4 પ્રકાર આવે ને, બંધ, ઉદય, ઉદ્દીર્ણ અને સત્તા. તો બંધમાંથી 10મે જાય અને ખીણ અંત. ખીણ એટલે ક્ષીણ મોહ નામનું 12મું ગુણસ્થાનક. તો ક્ષીણ મોહ નામના 12મા ગુણસ્થાનક કોનો અંત આવે? ઉદયાદિક, એટલે ઉદય, ઉદ્દીર્ણ અને સત્તા, એ ત્રણેયનો અંત આવે છે. તે આવરણ કઠિન મળ ખાડી સ્નાતક સંત પ્રસંત રે. અને એ આવરણ રૂપ જે કઠિન મળ છે, કર્મ મળ, એને ખાડી નાખીને, એને કાઢી નાખીને, એનો ક્ષય કરીને જીવ શું બને છે? તો પ્રસંત, સ્નાતક સંત પ્રસંત રે. એ સંત બને. સંત એટલે અહીંયા સંત એટલે આપણે જે સંત લઈએ છીએ એ તો અર્થ ખરો જ, પણ એક શાસ્ત્રમાં એવો પણ અર્થ લખ્યો હતો કે સંસારસ્ય અંતઃ ઇતિ સંત. સંસારનો અંત લાવી આપે એને સંત કહેવાય. સંસારનો અંત લાવી આપે એટલે એવું ન સમજતા કે પોતે ના લાવ્યા હોય, પોતે લાવ્યા હોય અને લાવી આપે. અહીંયા તો આ દર્શન તો તિન્નાણમ તારયાણમનું દર્શન છે, મુત્તાણમ મોયગાણમ. અહીંયા એકલા કોઈ મોક્ષે મોકલી આપે નહીં, જાય પણ ખરા ને લઈને જાય. મોકલે જોડે ના જાય તો પાછળ પાછળ ચાલીએ તો લઈ જાય. એવી અહીંયા સંત, એવા એ પ્રશાંત અને એવા એ સંત સ્નાતક બને. ગ્રંથિ વિકટ જે પોળ પોળીઓ રોકે દર્શન ભૂપ રે. શ્રી શુભ વીર જો નયન નિહાળે સેવક સાધન રૂપ રે. ગ્રંથિ વિકટ એટલે મિથ્યાત્વની જે
તીવ્ર ગાંઠરૂપ જે ગ્રંથિ જે વિકટ બાંધી છે એ જે પોળીઓ, પોળ એટલે દરવાજો. હું તો અમદાવાદનો છું, આપ જાણો અમદાવાદમાં અમારે બહુ જ પોળો હોય. પાડા પોળથી માંડીને દોશીવાળાની પોળ, બધી પોળ એટલે દરેક પોળની આગળ દરવાજો પણ હોય. તો પોળ એટલે દરવાજો, અને પોળીઓ એટલે દરવાજે જે ઊભો હોય ચોકીદાર અથવા દ્વારપાળ, એને પોળીઓ કહેવાય. તો એ જે દરવાજે જે દ્વારપાળ ઊભો હોય, રોકે દર્શન ભૂપ રે. એ અંદર જે રાજા બેઠેલા છે તીર્થંકર રાજા, એ તીર્થંકર રાજાના દર્શન એ દરવાના અંદર આવવા ના દે. એટલે આ તો દરબારને કઈ આપણે વિનંતી કરવાની જેવી વાત નથી, પણ સમજાવે છે કે આપણું દર્શનાવરણીય કર્મ એ એવું દ્વારપાળ થઈને ઊભું રહેશે કે આપણને દર્શન ન કરે. અને શ્રી શુભવીર જો નયન નિહાળે, એટલે શુભવીર પરમાત્મા જો જ્ઞાનરૂપ નયન વડે, કારણ કે એમને એ આપણને નિહાળે તો કયા એમને તો શરીર નથી એટલે આંખો ના હોય, પણ એમનું કયું નયન? જ્ઞાનરૂપ નયન. અને જ્ઞાનરૂપ એટલે કયું? કેવળ જ્ઞાનરૂપ નયન. એ જો વીર પરમાત્મા કેવળ જ્ઞાનરૂપ નયન નિહાળે, એમાં એ જો મને નિહાળે તો શું પરિણામ બેસે? સેવક સાધન રૂપ રે. તો આ સેવકને અંદર પ્રવેશ કરવામાં સાધન રૂપ પુરવાર થાય. જો ભગવાન એમના કેવળ જ્ઞાનમાં અત્યારે એમ વિચારે કે ચેરી હિલમાં આટલા બેઠા છે, તો આપણને બધાને એમનું નિહાળવાપણું સાધન રૂપ પુરવાર થાય. એવું શ્રી વીર વિજયજી મહારાજ સાહેબ કહે છે. અહીંયા શ્રી શુભવીર કહ્યું. એ શુભવીર એટલે શુભવીર પરમાત્મા, અને બીજો અર્થ એ પણ છે કે ગુરુનું નામ શુભ વિજયજી છે અને એમનું નામ વીર વિજયજી છે. તો શુભ અને વીર એ બંને ગુરુ શિષ્ય બંનેનું નામનો પણ એમાં ઉલ્લેખ કરેલો છે. તો હવે આપણે આગળ ચાલીએ. Thank you.
संसारतापाहतयै सुशीतैः जराजनिप्रान्तरजोऽपि शान्त्यै तत्कर्मदाहार्थमजं यजेऽहम् सुरनदीजलपूर्णघटैर्घनैर्कृशुणस्मिश्रितवारिभूतः परैः स्नपयतीर्थकृतं गुणवारिधिं विमलतां क्रियतां च निजात्मनः जनमनोमणिभाजन भारया समरसैकसुधारसधारया सकलबोधकलारमणीयकं सहज सिद्धमहं परिपूजये। બધા સાથે ઓમ હ્રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય श्रीमते वीरजिनेन्द्राय दर्शनावर्ण बंधोदय सत्ता निवारणाय जलम यजामहे स्वाहा। Giri